હેલો મિત્રો, તો આવી રહ્યા છે તહેવારો અને તહેવારોમાં બનાવશું આપણે ઘણી બધી આઈટમો. એમાંની એક મને ભાવતી અને તમને બધાની ભાવતી આઈટમ એટલે કે મોહનથાળ. તો મોહનથાળ બનાવવાની સરળ અને સાચી રીત લઈને આવી રહ્યા છે તો અમે. તો જો તમારે મોહનથાળ શીખવું હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. મોહનથાળ બનાવવા માટે પહેલાં મેં લઈ લીધો હતો ચણાનો લોટ. ચણાના લોટની અંદર ઘી અને દૂધ મિક્સ કરીને તેને દાબો આપવાનો હોય છે. થોડીક વાર તેને આપણે દાબો આપીને થોડીક વાર 10થી 15 મિનિટ સુધી આપણે તેને મૂકી દઈશું. થોડીક વાર મૂકીને પછી તેને ચાળણીથી આપણે ચારી લઈશું એટલે કોઈ પણ કરકર આવે નહીં. અને બીજી બાજુ હવે બનાવશું આપણે મોહનથાળ. તો મોહનથાળ બનાવવા માટે ઘણું બધું ઘી લઈ લીધું હતું અને ઘીમાં આપણે ચણાનો લોટ હતો જે દાબો આપેલો હતો તેને નાખી દીધો. નાખી અને બધું હવે આપણે મિક્સ કરી લેશું. ઘીમાં આપણે ચણાના લોટને 15થી 20 મિનિટ ધીમા ગેસે શેકવાનો છે. તેને એકદમ ધીમા ગેસે શેકી અને આપણે એક નવી ટેકનિક અપનાવશું. આપણા જોડે માવો કે દૂધ મલાઈ ના હોય તો આપણે કઈ રીતે તેને કણીદાર અને માવાવાળો બનાવશું તો તે તમે જોઈ લેજો. તો આ છે ઘી. મેં 2 થી 3 ડોયા ઘી લઈ લીધું હતું અને બીજી વાત એમાં નાખ્યું હતું ઠંડુ દૂધ. હવે આપણે આ બંનેને સરસ મજાનું મિક્સ કરી લઈશું અને નવશેકું ગરમ કરવાનું છે. આ જે વસ્તુ છે તે આપણા ઘરે માવો ના હોય તો આપણે ઘી અને દૂધ મિક્સ કરી અને નવશેકું ગરમ કરી લેવાનું છે. ગરમ કરી અને પછી જેમ જેમ ચણાનો લોટ ઘીમાં શેકાતો હોય તેમ તેમ આને આપણે એડ કરતા જઈશું. જેમ ઘી ચણાના લોટ ઘીને મતલબ ચૂસી લેશે તેમ તેમ આપણે આ વસ્તુ અંદર નાખતા રહેશું એટલે કણી કણી છૂટતી પડતી રહેશે અને જે લોટ હશે તે સરસ મજાનો શેકાતો રહેશે પરફેક્ટ રીતે. જેમ રસોયા હોય છે, જે મોટા લોકો આ રીતે જ મોહનથાળ બનાવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે ચણાનો લોટ ધીમી ફ્લેમ પર ઘીમાં શેકાય છે અને મમ્મી એમાં ધીમે ધીમે જે આપણે ઘી અને દૂધ મિક્સ કર્યું હતું નવશેકું ગરમ તેને આ રીતે આપણે અંદર એડ કરતું રહેવાનું છે. જેમ જેમ લોટ ઘીને ચૂસી લે તેમ તેમ આપણે તેને એડ કરશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવો સરસ મજાનો લોટ છે જે શેકાઈ ગયો છે અને તપેલામાં પણ ચોંટતો નથી અને એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. મોહનથાળ બનાવવા માટે આપણે લોટને સરસ મજાનો શેકવો પડશે અને આ બનાવશું આપણે મોહનથાળની ચાસણી. તો મેં લઈ લીધી હતી 2 કિલો ખાંડ. એમાં થોડું આપણે એડ કરી લીધું પાણી એડ કરીને હવે તેને ધીમી ફ્લેમ પર 2 તાર સુધીની ચાસણી થવા દેવાની છે. તો થોડીક વાર પછી તેમાં મેં એડ કર્યો થોડો ઓરેન્જ ફૂડ કલર. જો મિત્રો તમે ઓરેન્જ ફૂડ કલર નાખશો તો તમારા મોહનથાળનો કલર સરસ આવશે અને મારી ચાસણી પણ થઈ ગઈ હતી રેડી. તો જે લોટ શેકાઈ ગયો હતો ચણાનો તેમાં આપણે એડ કરશું ચાસણી. હવે બધું કરવાનું છે મિક્સ બધું આ રીતે ચાસણીમાં આપણે હલાવીને મિક્સ કરવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે કોઈ ગાંઠો રહે નહીં. તે રીતે એને આપણે હલાવીને મિક્સ કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો કણીદાર